નમસ્કાર. ચલો આજે આપણા શરીરની એક એવી સિસ્ટમની વાત કરીએ જેના વગર આપણું કામ જ ન ચાલે, પણ જેના પર આપણે કદાચ જ ધ્યાન આપીએ છીએ. આપણે વાત કરવાના છીએ માનવ ઉત્સર્જન તંત્ર વિશે, જે આપણા શરીરની એક અદ્ભુત ફિલ્ટ્રેશન ફેક્ટરી છે. અને આ આખી સિસ્ટમને સમજવા માટે ચાલો કલ્પના કરીએ કે આપણે એક ફેક્ટરીની ટૂર પર નીકળ્યા છીએ. આ ચિત્ર એ આપણો આજનો નકશો છે. આના દ્વારા જ આપણે સમજીશું કે કેવી રીતે આ નોન-સ્ટોપ પ્લાન્ટ આપણા શરીરને એકદમ ચોખ્ખું રાખે છે. તો આ ફેક્ટરી ટૂરમાં આપણે શું જોવાના છે? સૌથી પહેલાં આપણે જાણીશું કે આ સફાઈ ટુકડીની જરૂર જ કેમ છે. પછી આખી ફિલ્ટ્રેશન ટીમના મુખ્ય સભ્યોને મળીશું. ત્યારબાદ એ લોકો કામ કેવી રીતે કરે છે એ જોઈશું. અને છેલ્લે એમના અંતિમ ઉત્પાદનનું વિશ્લેષણ કરીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ કે ભાઈ આટલી બધી જટિલ ફિલ્ટ્રેશન સિસ્ટમની શરીરને જરૂર જ શું છે? એનો જવાબ આપણા લોહીમાં જ છે. જો આપણું શરીર એક મશીન જેવું છે જે 24 કલાક કામ કરે છે અને આ પ્રક્રિયામાં કચરો પણ પેદા થાય છે. હવે જો આ કચરો આપણા લોહીમાં ભેગો થતો રહે તો એ ઝેરી બની શકે છે. બસ આ જ કારણે આપણી આ સફાઈ ટુકડી એટલે કે આપણું ઉત્સર્જન તંત્ર સતત કામ કરતું રહે છે અને લોહીને શુદ્ધ રાખે છે. ઓકે, તો હવે આપણને ખબર છે કે સફાઈ કેમ જરૂરી છે. તો ચાલો હવે આ ફેક્ટરીના અસલી કામદારોને મળીએ. આ ફિલ્ટ્રેશન ટીમમાં મુખ્યત્વે 4 સભ્યો છે અને દરેકનું કામ એકદમ ખાસ અને મહત્વનું છે. અને આ છે આપણા સ્ટાર પ્લેયર, મૂત્રપિંડ. આ આપણી ફેક્ટરીના માસ્ટર ફિલ્ટર્સ છે. તમને જાણીને લવાઈ લાગશે કે આ 2 નાના અંગો દરરોજ લગભગ 200 લીટર લોહી ફિલ્ટર કરે છે. એમાંથી બધો બિનજરૂરી કચરો અને વધારાનું પાણી છૂટું પાડે છે. ખરેખર એમની કાર્યક્ષમતા ગજબની છે. એકવાર મૂત્રપિંડમાં કચરો અલગ થઈ જાય પછી આ પાતળી પાઇપલાઇન્સ એટલે કે મૂત્રવાહિનીઓ એ કચરાને આગળ લઈ જાય છે. ક્યાં? મૂત્રાશય સુધી. એમનું કામ છે કચરાનું સુરક્ષિત પરિવહન કરવું. અને હવે આપણે પહોંચ્યા છીએ ફેક્ટરીની હોલ્ડિંગ ટેન્ક પાસે, એટલે કે મૂત્રાશય. આ એકદમ લવચીક સ્નાયુઓની બનેલી કોથળી છે જે ધીમે ધીમે મૂત્રનો સંગ્રહ કરે છે. એ લગભગ અડધો લીટર પ્રવાહી જમા કરી શકે છે. કેવી અદ્ભુત રચના છે. અને અંતે આ છે ફેક્ટરીનો એક્ઝિટ ગેટ, એટલે કે મૂત્રમાર્ગ. જ્યારે મૂત્રાશય ભરાઈ જાય ત્યારે અહીંથી મૂત્ર શરીરમાંથી બહાર નીકળી જાય છે. તો જોયું, મૂત્રપિંડથી લઈને મૂત્રમાર્ગ સુધી આખી ટીમ એક થઈને શરીરને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. આપણે ફેક્ટરીના બધા મુખ્ય વિભાગો અને એના કામદારોને તો મળી લીધા, પણ હવે જોવાનો સમય છે કે આખી એસેમ્બલી લાઇન ચાલે છે કેવી રીતે. આ કચરો દૂર કરવાની પ્રક્રિયા મુખ્યત્વે 4 તબક્કામાં થાય છે. ચાલો જોઈએ. તો આખી પ્રક્રિયા કંઈક આ રીતે કામ કરે છે. સૌથી પહેલા તબક્કો 1, ફિલ્ટરિંગ. કચરાવાળું લોહી મૂત્રપિંડમાં આવે છે અને ગળાય છે. પછી આવે છે તબક્કો 2, પુનઃશોષણ. અને આ બહુ જ સ્માર્ટ સ્ટેપ છે. શરીર ગ્લુકોઝ જેવા જરૂરી તત્વોને ભૂલથી પણ ફેંકી નથી દેતું. એ એમને પાછા લોહીમાં શોષી લે છે. ત્યારબાદ તબક્કો 3, મૂત્રનિર્માણ. હવે જે વધારાનું પાણી અને યુરિયા જેવો કચરો બચ્યો એ ભેગો થઈને મૂત્ર બને છે. અને છેલ્લે તબક્કો 4, સંગ્રહ અને નિકાલ. આ બનેલું મૂત્ર મૂત્રાશયમાં ભેગું થાય છે અને પછી શરીરમાંથી બહાર નીકળી જાય છે. આ વાક્ય આખી પ્રક્રિયાનો સાર એકદમ સચોટ રીતે સમજાવે છે. આ માત્ર કચરો ફેંકવાની પ્રક્રિયા નથી, પણ એક એવી સ્માર્ટ સિસ્ટમ છે જે એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ કિંમતી વસ્તુ ખોવાઈ ન જાય. ખરેખર કુદરતી એન્જિનિયરિંગનો આ એક ઉત્તમ નમૂનો છે. આપણી ફેક્ટરી ટૂરના છેલ્લા વિભાગમાં આપનું સ્વાગત છે. ચાલો હવે જોઈએ કે આ ફેક્ટરી જે અંતિમ ઉત્પાદન બનાવે છે, એટલે કે મૂત્ર, એમાં ખરેખર હોય છે શું. એનું બંધારણ બહુ જ રસપ્રદ છે. જરા આ આંકડો જુઓ, 95%. શું લાગે છે? મૂત્રનો આટલો મોટો હિસ્સો શું હોઈ શકે? શું એ બધો કચરો છે? ના, જવાબ કદાચ તમને ચોંકાવી શકે છે. અને જવાબ છે પાણી. હા, આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે મૂત્રનો 95% ભાગ તો માત્ર પાણી જ છે. બાકીના 5%માં યુરિયા અને બીજા નકામા પદાર્થો હોય છે. આ બતાવે છે કે આપણું શરીર કેટલું સ્માર્ટ છે. એ ઝેરી કચરાને બહાર કાઢવા માટે પાણીનો એક દ્રાવક તરીકે ઉપયોગ કરે છે. તો ચાલો આખી ટૂર પર એક ફટાફટ નજર નાખી લઈએ.
આપણે જોયું કે ઉત્સર્જન તંત્ર એક શક્તિશાળી ફિલ્ટરેશન પ્લાન્ટ છે. એના 4 મુખ્ય અંગો એક ટીમ તરીકે કામ કરે છે. આખી પ્રક્રિયા અત્યંત કાર્યક્ષમ છે અને અંતિમ ઉત્પાદન એટલે કે મૂત્ર એમાં મુખ્યત્વે પાણી જ હોય છે. અને અંતે એક વિચારવા જેવો સવાલ. આપણું શરીર આટલું અવિશ્વસનીય કામ સતત એક પણ દિવસની રજા લીધા વગર કરે છે. તો આ ફેક્ટરીને સારી રીતે ચાલતી રાખવા માટે, એને મદદ કરવા માટે આપણે શું કરી શકીએ? આ સવાલ સાથે આજની આપણી આ સફર અહીં પૂરી થાય છે.